નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી ખાતે સાવરકુંડલાથી નીકળેલ સત્તાધાર રથયાત્રા આવી પહોંચતા ધારી ગામના ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્રીજા વર્ષે પરંપરા મુજબ સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકામાંથી સતનો આધાર એટલે સત્તાધાર, જે આપા ગીગાએ વર્ષો સુધી તપસ્યા કરીને મહાન સંત હોવાનો બિરુદ મેળવ્યું હતું, તેવા આપા ગીગાની યાદમાં વર્ષોની પરંપરા મુજબ આજે સાવરકુંડલાથી ચલાળા જળ થઈને અલગ યાત્રા ધારી ખાતે આવી પહોંચી હતી, જ્યાં લલિયા પરિવાર તેમજ ધારી ગામમાં વસતા મોટાભાગના લોકો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારી ગામની મોટી હસ્તીઓ, રાજકીય આગેવાનો, ધારી ગામના વેપારીઓ સહિતના લોકો આ અલગ યાત્રામાં જોડાયા હતા। ડીજેના તાલ સાથે અને બગી તેમજ વાહનોના કાફલા સાથે આ ભવ્ય યાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થઈને ધારીના નબાપરા ખાતે આવેલ પટેલ વાડીએ પહોંચી હતી। ચાપા ગીગાના ભક્તજનો દ્વારા વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી। ચાલુ વરસાદમાં પણ લોકોએ આ અલગ યાત્રામાં જોડાયા હતા। ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર યાત્રાને ફૂલડે વધાવી હતી। આપા ગીગાના ભક્તો દ્વારા એક સુંદર આયોજન હાથ ધરીને કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી।